સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી પ્રિલિમિનરી પરીક્ષા 2025માં તેનું ખૂબ જ અગત્યનું પેપર છે. 20/1/2025ના રોજ આ પેપર લેવાયું હતું. 1 થી 4 હતું અને 100 માર્ક્સનું પેપર છે. ખૂબ અગત્યનું છે. જો તમારું પેપર બાકી હોય તો તમને આ કામ લાગશે. એટલે તમને જો PDF જોઈએ તો પછી મળી જશે, પરંતુ પહેલાં જવાબ જોઈ લેજો જેથી કરીને તમને કયા જવાબ આવે એ કામ લાગે. જો 18 વર્ષ 2018ની સાપેક્ષમાં અને જ્યારે પણ આવું આવે ને 0.75 અને ઓપ્શનમાં 133.33 આવે એટલે જવાબ એ જ આવે એ યાદ રાખવાનું. અને 133.33 આપણો જવાબ છે. ત્યાર પછી લાસ્પી અને ફિશરનો સંબંધ દર્શાવતું સૂત્ર. હવે આ સૂત્રનો ઉપયોગ તો તમે કરો જ છો, એટલે આ સૂત્રનો ઉપયોગ તમે કઈ રીતના કરો તો આ બી તમારો જવાબ આવે. પેલું બાજુમાં જે 2 છે એ વર્ગમૂળમાં આવે, આપણને બધાને ખબર છે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. એમાં 100 નહીં આવે, એટલે આમાં બી 100 લખેલા છે, આમાં બીજી 100 આવતા નથી, એ જોઈ લેવાનું. નંબર 3, ક્રમાંક સહસંબંધની રીતમાં જો 2 ચલોના ક્રમ એકબીજાથી ઉલટા હોય, જો 2 ચલ એકબીજાથી ઉલટા હોય તો સહસંબંધ બરાબર r, એટલે કે r બરાબર 1 આવે. r બરાબર કેટલા આવે? 1 આવે. ત્યાર પછી આગળ જો rxy 0.5 તો આમાં બી એક માઇનસ છે, એનો મતલબ કે જવાબ 0.5 માઇનસ જ આવે. આવું બધું યાદ રાખવાનું. ત્યાર પછી 5મો પોઈન્ટ છે yની x પરની નિયત સંબંધ રેખા. yની x પરની 2 અને 3 છે, એટલે 2/3 આપણો જવાબ આવે. એટલું યાદ રાખવાનું. 2/3 આ 2 અને 3 છે એટલે 2/3. આવું યાદ રાખવાનું, બીજું કંઈ કરવાનું નથી. 6થો પોઈન્ટ, 2 ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચાતતાનો આંક એટલે r² અને r એટલે સહસંબંધ, એટલે સહસંબંધનો વર્ગ. આ હડતાલવાળો પોઈન્ટ તો ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. હડતાલને કારણે એટલે હડતાલ આવે એટલે યાદચ્છિક સિલેક્ટ કરી દેવાનું. સામાયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય? તો યાદચ્છિક ઘટકનું અનુમાન મેળવવું અશક્ય. પ્રાકૃતિક સંખ્યાઓ 1 અને 20 વચ્ચેની સંખ્યાઓ માટે એક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો 5ની ગુણક હોવાની સંભાવના કેટલી? 20 સંખ્યા છે અને 20 સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવાની, 5ની ગુણક કેટલી આવે? તો 5, 10, 15 અને 20. આટલી સંખ્યા એ 5ની ગુણક હોય અને એક સંખ્યા એમાંથી પસંદ કરવાની છે. એક સંખ્યા પસંદ કરવાની છે, 20 આ 4 આવ્યા એટલે જવાબ શું આવશે? 1/6. હવે 1/6 કેવી રીતના આવે? દાખલો તમે ગણજો એટલે તમને ખબર પડી જશે. બહુ ઇઝી છે, એકદમ ઇઝી છે, તમે ગણે એટલે ખબર પડી જશે. આગળ, લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં ફેબ્રુઆરીમાં ધારો કે ફેબ્રુઆરીમાં કેટલા? તો ફેબ્રુઆરી 5 ગુરુવાર કોઈ દિવસ નહીં આવે, કેમ કે ફેબ્રુઆરી દિવસ જ 28 આવે, એટલે જવાબ આવશે 0. n બરાબર 10 પ્રાચલવાળા ધન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચે આપી કિંમતો કઈ મધ્યક હોઈ શકે? કઈ કિંમત? તો n બરાબર મધ્યકની કિંમત કેટલી હોઈ શકે? 3, કેમ કે આપણે +-3 વાળું પેલું સૂત્ર છે તે. આગળ, જો યાદચ્છિક ચલ x એ -1, 0 અને 1ની કિંમત ધારણ કરી શકે, અનુક્રમે સંભાવના 1/5 k અને 1/3. આ દાખલો ગણવો પડે પણ ડાયરેક્ટ તમને જવાબ કહી દઉં તો ડાયરેક્ટ જવાબ આવશે 2/15. દ્વિપદી વિતરણના પ્રાચલો n ને p આપણને બધાને ખબર છે. પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક આપણને આપેલા છે. એ મધ્યક આપેલો છે, મ્યુ આપેલો છે અને Q1 આપેલા છે. ત્રીજા ચતુર્થકની કિંમત મેળવવાની છે. દાખલો ગણવો પડે, દાખલો આપણે ગણતા નથી, જવાબ આવશે 19. પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો? 2+ આવે આવું એટલે સમજી લેવાનું કે 99% છે. ઓકે, આગળ, પ્રામાણ્ય વિતરણ ચલનું વિતરણ 20 અને 4 વડે દર્શાવવામાં આવ્યું છે, તો તેના 99.73% અવલોકન, 99.73% અવલોકનો આવે એટલે જવાબ આવશે 14 અને 26. 3 અને 3નું સામીપ્યનું માનાંક સ્વરૂપ પૂછે અને માનાંક સ્વરૂપ એટલે આપણને ખબર છે <= આવે અને પેલી બાજુ સિગ્મા આવે. લિમિટ, આ સવાલ ઘણી વખત પૂછાયો છે. 10ની કિંમત કેટલી આવે? તો 10ની કિંમત કેટલી આવે? તો 10ની કિંમત 10 જ આવે, કે એક્સની કિંમત છે જ નહીં કોઈ જગ્યાએ મૂકવા માટે. y બરાબર ax + b હોય તે dy/dx એટલે ખાલી a જ થાય, કેમ કે a સાથે છે અને આમાં ખાલી 3 જ થવાના છે. ત્યાર પછી બી વિભાગ પર ખૂબ અગત્યનો છે. આ બી વિભાગની અંદર દાખલા પર બધા કરવાના, તમારે વ્યવસ્થિત કેવી રીતના દાખલા થાય એ જોઈ લેવાના. એટલે ખૂબ અગત્યના વિભાગો છે. આ બધા જ પ્રશ્નો તમે જોઈ લેજો. આ દાખલા કેવી રીતના થાય એ સમજી લેજો. આ બધા દાખલા આપણે જોયેલા પણ છે, કરાવેલા પણ છે, એટલે આપણી ચેનલ પર પણ બધા દાખલા ઉપલબ્ધ છે. તમને દરેકે દરેક વસ્તુ મળી જશે. અને આ PDF તમને જોઈતી હોય તો PDFની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ડિસ્ક્રિપ્શનમાંથી આ બધી વસ્તુ તમને મળી જવાની છે, એટલે ત્યાંથી લિંકમાંથી તમે ડાઉનલોડ કરી લેજો. અને આ એક પ્રશ્ન જોઈ લેજો. આ પ્રશ્નની અંદર ભૂલ હતી, જે છેદમાં છે ને એમાં -2 છે. જો આવું x + 8 -2ની જગ્યાએ શું આવશે? 3 આવશે. અને 3 આવે તો તમારો જવાબ. અને દાખલો આપણે કરાવેલો છે, આપણી ચેનલ પર પણ છે. અને F તો તમને આવડવાનો જ છે. F તો બહુ ઇઝી છે. એફમાં છેલ્લો દાખલો પણ તમે જોઈ શકો. પેલો જે ચલિતવાળો છે 4 માર્ક્સની, મેં તમને કીધું પણ હતું કે આવો દાખલો પૂછાઈ શકે અને એ પૂછાયો છે. એટલે ખાસ ધ્યાન આપજો, ખૂબ અગત્યનું પેપર છે. તમે પેપરને ડાઉનલોડ કરજો અને સારી એવી તૈયારી કરજો. આભાર.